આપણી પાસે આ પ્રકારનું પદ આવ્યું IM મેક્સિમમ બરાબર Vm/r. તમે જાણો છો કે xc બરાબર xl થાય ત્યારે આ પ્રવાહનું કંપનવિસ્તાર મહત્તમ અનુનાદની ઘટના. આગળની જગ્યાએ લખ્યું 1/ω0c. આ ω0 આ જે પદ લખ્યું ને એને અનુનાદની શરત કહેવાય. અનુનાદની શરત આમ પણ લખી શકાય ω02 LC બરાબર 1. આ અનુનાદની શરત. અનુનાદની ઘટના થાય ને એના માટેની શરત કઈ તો આ શરત કહેવાય. આમાંથી ω0 ને સૂત્ર કરતા બનાવો તો 1/√LC. એટલે અનુનાદની ઘટના થાય ને એના માટેની આ કોણીય આવૃત્તિ કહેવાય. જો L અને C ની કિંમત એવી હોય અને એ પ્રમાણે આ કોણીય આવૃત્તિ મળે અને બાહ્ય આવર્તક વોલ્ટેજની કોણીય આવૃત્તિ આના જેટલી થઈ જાય ત્યારે પરિપથમાં પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ થાય એ અનુનાદ કહેવાય. આ અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 બરાબર 1/√LC. ω0 ની જગ્યાએ શું લખાય 2π/μ0 બરાબર 1/√LC. તો μ0 બરાબર 1/2π√LC. આને અનુનાદીય આવૃત્તિ કહેવાય. આને કોણીય આવૃત્તિ. એટલે અનુનાદની ઘટના બને ને LCR પરિપથ માટે ત્યારે આટલી આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ આ અનુનાદની શરત. અને આ જ્યારે ઘટના બને ત્યારે કેપેસિટર અને ઇન્ડક્ટર પરિપથમાં છે જ નહીં એમ ગણી શકાય. આના વોલ્ટેજ VL આના વોલ્ટેજ VC એકબીજાને અસર ના કરે. તેથી V VR થઈ જાય. તેથી અહીંયા જે V હોય એટલો જ વોલ્ટેજ ડ્રોપ અવરોધના બે છેડે ગણી શકાય. એટલે આ બાબત પણ તમે બરાબર ધ્યાનમાં રાખજો. જાણે કે પરિપથમાં એકલો અવરોધ જોડેલો છે અને પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ છે. આ ઘટનાનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ક્યાં ઉપયોગ કરીએ તો ટીવી, રેડિયો એ બધામાં આ LCR પરિપથમાં અનુનાદની ઘટનાનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ગ્રાફ દોરું છું. આ ગ્રાફ છે IRMS અથવા પુસ્તકની અંદર IM લખ્યું છે તો આપણે IM લખીએ વિરુદ્ધ ઓમેગા. આ દોલક પરિપથ 1 માટે R માની લો કે એની કિંમત 100 ઓહ્મ છે. આ બીજા દોલક પરિપથ માટે ગ્રાફ મતલબ LCR2 આ LCR1 પરિપથ અને આ બીજો પરિપથ છે LCR અને ધારો કે R2 ની કિંમત છે 200 ઓહ્મ. R1 બરાબર 100 ઓહ્મ, R2 બરાબર કેટલા 200 ઓહ્મ અને અહીંયા કંપનવિસ્તાર એ પ્રવાહનો કંપનવિસ્તાર આ પરિપથ માટે અહીંયા મહત્તમ અને આ દોલક પરિપથ માટે કંપનવિસ્તાર અહીંયા મહત્તમ છે. અને આ જે કિંમત છે એ ω0 છે મતલબ અનુનાદીય કોણીય આવૃત્તિ છે. આ સૂત્ર જો R1 ની કિંમત આપણે કેટલી લીધી 100 એટલે છેદમાં 100 આવે. R2 ની કિંમત આપણે કેટલી લીધી 200 છેદમાં 200 આવે. જો અવરોધની કિંમત 200 હોય 100 ની જગ્યાએ બમણી હોય 200 તો IM ની કિંમત અહીંયા જે હતી એના કરતા અહીંયા કિંમત કેવી બમણી મળે. મતલબ પરિપથમાં અવરોધ જ છે, ઇન્ડક્ટર અને કેપેસિટર છે જ નહીં, એ તો એકબીજાની અસરનાબૂદ થઈ ગઈ. તેથી અવરોધની કિંમત અડધી થાય તો આ મહત્તમ પ્રવાહ એ પણ કેવો થાય બમણો થાય. કેમ કે અવરોધ ક્યાં છે છેદમાં. તેથી અવરોધની કિંમત અડધી થાય 200 થી ઘટીને 100 થાય તો પ્રવાહની કિંમત માનો કે IM હોય તો વધીને કેટલી થાય 2IM થાય. હવે આનો ક્યાં ઉપયોગ થાય એ આપણે સમજીએ. માનો કે આપણે રેડિયો હોય, ટીવી હોય, આવા કોઈ પણ સાધન હોય એ બધામાં LCR પરિપથ આવે છે. આ રેડિયો છે. અહીંયા બધા એના રેડિયો
નોટેશન લખ્યા છે 200 300 400 એમ 600 આ રેડિયાનું ચક્ર છે અંદરના ભાગમાં LCR પરિબળ આ જે દર્શક આ ચક્ર ફેરવે ને એટલે દર્શક મૂવમેન્ટ કરે તો અંદરના ભાગમાં જે LCR પરિબળ હોય ને એની અનુનાદ આવૃત્તિ ઓમેગા 0 1/√LC હવે આ ચક્ર ફેરવીએ તો આ બંનેમાંથી ગમે તે એક ચલિત હોય કાં તો L કાં તો C ગમે તે બદલાય એટલે એ પ્રમાણે છે ને કાં તો L બદલાય કાં તો C બદલાય માનો કે C બદલાય એ પ્રમાણે અનુનાદ આવૃત્તિ પણ બદલાતી જાય માનો કે આ દર્શક અહીં આવ્યો 350 અને અમદાવાદ અવકાશવાણી સ્ટેશનના ટ્રાન્સમીટર પરથી જે પ્રોગ્રામ પ્રસારિત થાય એની આવૃત્તિ અને આ દોલક પરિપથની આવૃત્તિ મેચ થઈ ગઈ બંને આવૃત્તિ કેવી સરખી થઈ ગઈ અને બંને આવૃત્તિ સરખી થાય માનો કે અમદાવાદ અવકાશવાણીના સ્ટેશન છે અહીંયાથી છે ને રેડિયો તરંગ ઉત્સર્જિત થાય આયોનોસ્ફિયર પર જાય ત્યાંથી પાછા વળે રેડિયો સ્ટેશન એ રીતે વર્ક કરે આ આવૃત્તિ અને આ આવૃત્તિ મેચ થઈ ગઈ જેને ટ્યુનિંગ કહેવાય તરત જ આ રેડિયો રિસીવર એ સિગ્નલ પકડી લેશે એ અવકાશવાણી સ્ટેશનનો પ્રોગ્રામ એનો અવાજ આ રેડિયો પકડી લેશે અને સ્ટેશનનું ગીત જે કંઈ હોય એ પ્રોગ્રામ વાગવા લાગશે ટીવી પણ આ જ રીતે વર્ક કરે ટીવીમાં આપણે રિમોટમાં ઓટો ટ્યુનરમાં જઈએ સ્વિચ ક્લિક કરીએ તો અંદરના ભાગમાં LCR પરિપથમાં ટ્યુનિંગ થાય આ આવૃત્તિ અને સોની ટીવીના ટ્રાન્સમીટરની આવૃત્તિ જેવી મેચ થાય ટ્યુનિંગ થાય તો એ નંબરની ચેનલ ઉપર સોની ટીવી તમને તરત સિગ્નલ પકડાશે આમ આવા કોઈ પણ સાધન છે એ આવૃત્તિ મેચિંગ પર કામ કરે છે તમે બધાએ બોર્ડર ફિલ્મ જોઈ હશે તો આ બોર્ડર ફિલ્મની અંદર મિલિટરીનો એક જવાન એની પાસે આવું સાધન અને એ ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર આમાં એ આ રીતે ચક્ર અને અહીંયા બધી આવૃત્તિ લખેલી અને અંદરના ભાગમાં LCR પરિપથ આ બંનેમાંથી ગમે તે એક ચલિત આ ફેરવતા જાઓ અનુનાદ થાય એવી આવૃત્તિ બદલાતી જાય કેમ કે માનો કે C બદલાતો હોય તો ઓમેગા બદલાતું જશે દુશ્મન દેશનો જાસૂસ જે ટ્રાન્સમીટર પર વાત કરતો હોય એની આવૃત્તિ અને આ LCR પરિપથની આવૃત્તિ મેચ થઈ જાય ટ્યુનિંગ થઈ જાય તરત જ આ AFO નામનું સાધન એ સિગ્નલ પકડી લે અને મિલિટરીનો જવાન આને લઈને જીપમાં બેસે છે અને અવાજની ક્લિયરિટી હોય એ દિશામાં આગળ વધે છે તો દુશ્મન દેશનો જાસૂસ ક્યાં છે એની એક્ઝેક્ટ પોઝિશન શું છે એ જાણી શકાય એ જ રીતે બોમ્બેની અંદર આતંકવાદી હુમલો થયો તાજ હોટલ નરીમાન પોઈન્ટ વગેરે તો એમની પાસે સેલ ફોન હતા એ પણ એમના મિત્ર પાકિસ્તાનમાં બેઠેલા એમની જોડે વાતચીત કરતા એ આવૃત્તિ અને આ નિષ્ણાત વ્યક્તિઓ આ આવૃત્તિ સાથે મેચ કરી દે ટ્યુનિંગ કરી દે તરત જ એ આતંકવાદી કોની જોડે વાતચીત કરતા હતા એની અવાજની ક્લિયરિટી આ સાધન પકડી લે શું વાતચીત ચાલતી તમામ વસ્તુઓ આ AFO નામનું સાધન પકડી લે ટ્યુનિંગની ઘટના એટલા માટે કોઈ પણ બે દેશનું યુદ્ધ થાય છે ત્યારે હંમેશા કોડ વર્કમાં વાત કરવામાં આવે છે તમે આ ફિલ્મની અંદર જોયું છે બોર્ડરની અંદર કે પાકિસ્તાનના એક સામાન્ય જવાનને પૂછવામાં આવે છે કે તમારો આજનો કોડ વર્ક શું તો એમ કહે છે કે અમે આજે જેસલમેરમાં સવારની ચા પીશું જયપુરની અંદર ભોજન કરીશું અને રાત્રિનું ભોજન દિલ્હીમાં કરીશું એનો અર્થ એવો થાય કે એમના મિલિટરીનું મૂવમેન્ટ એ ડાયરેક્શનમાં છે તો એ રીતે અને આ રીતે કોડ વર્કની વાત કરે તો આવા સાધન અવાજ પકડે પણ એ કોડ વર્ક શું કહેવા માંગે છે એની જાણકારી ન મળે એટલા માટે યુદ્ધ થાય તો દરરોજના કોડ વર્ક બદલાતા હોય તેથી નિષ્ણાત વ્યક્તિ અવાજ તો પકડી લે પણ કોડ વર્કની વાત એ સમજી ઝડપથી શકતા નથી તો આને AFO કહેવાય LCR પરિપથ હોય એમાંને ગમે તે એક ચલિત હોય અને
અનુનાદની ઘટના બને, ટ્યુનિંગ થાય, ત્યારે એ સમય એનો પ્રોગ્રામ આ બધા સાધનોને શું કહેવાય? રિસીવર કહેવાય. સિગ્નલ પકડે, ટ્યુનિંગની ઘટના બને એમ કહી શકાય. આજે અનુનાદની જે ઘટના છે એની તીક્ષ્ણતા કોના પર આધાર રાખે, શાર્પ ટ્યુનિંગ કોના પર આધાર રાખે, આપણે એની ચર્ચા કરીશું. હમણાં જ આપણી પાસે આવું સૂત્ર આવ્યું, Im મેક્સિમમ બરાબર Vm/R. અનુનાદની ઘટનાની શરત કઈ? તો કે Xc = XL. અનુનાદ કોણીય આવૃત્તિનું સૂત્ર કયું? તો ω0 બરાબર 1/√LC. આ સૂત્ર છે. હવે આ જે LC આપેલું છે એમાં બંનેમાંથી ગમે તે એક ચલિત હોય. માનો કે કેપેસિટર ચલિત છે, અંદરના ભાગમાં છે ને પ્લેટો હોય, પ્લેટો વચ્ચેનું અંતર બદલાય અને કેપેસિટન્સનું સૂત્ર તમે જાણો છો, A ε/d. તો C ચલે છે 1/d. તેથી બે પ્લેટ ચક્ર ફેરવો ને, બે પ્લેટ વચ્ચેનું અંતર બદલાય, તેથી C બદલાય અને C ની કિંમત C1 થી બદલાઈને C2 થાય. ત્યારે અનુનાદ આવૃત્તિની કિંમત ω01 થી બદલાય ω02 થાય. હવે આવી કિંમત બને ને ત્યારે શું થાય? અહીંયા પ્રવાહ કેવો છે? મહત્તમ છે. હવે આ આકૃતિ આપણે છે ને કાઢી નાખીએ અને એ પ્રમાણે આપણે વિચારીશું. અહીંયા Im ની કિંમત મેક્સિમમ હોય, તેથી પાવર P નું સૂત્ર પણ મેક્સિમમ હોય. હવે Im² મેક્સિમમ ઇન્ટુ R. હવે આ જે Im મેક્સિમમ છે એને આપણે √2 વડે ભાગીએ અને પ્રવાહ મળે છે I. ધારો કે અહીંયા આ 1/√2 છે ને એની કિંમત 0.7071. તેથી આ ભાગ લગભગ 30% જેવો હોય અને નીચેનો ભાગ લગભગ 70% જેવો હોય. એક્ઝેક્ટ મિડલમાં એવું ન બતાવતા. હવે Im વાળો અને જ્યારે આ પ્રવાહ હોય ને ત્યારે પાવર કેટલો થાય? Im² ઇન્ટુ R. આ કિંમત અહીંયા મૂકી દો તો Im મેક્સિમમ² ઇન્ટુ R/2. તો આ પાવરની કિંમત આ અંશવાળા પદની જગ્યાએ શું મૂકી શકાય? આ પદ મૂકી શકાય. મહત્તમ પાવર કરતા કેવી થઈ? અડધી થઈ. બરાબર સમજીએ આપણે કે અહીંયા પ્રવાહ કેવો હતો? મહત્તમ પ્રવાહ હતો, મહત્તમ કંપવિસ્તાર હતો. એને આપણે √2 વડે ભાગીએ તો આ પ્રવાહ હોય ત્યારે પાવરની કિંમત મહત્તમ પાવર કરતા કેવી થઈ? અડધી. અહીંયા જે પ્રવાહ હતો એને કેટલા વડે ભાગ્યા? આપણે √2 વડે, ત્યારે પાવર કેવો થયો? અડધો થયો. હવે આ બિંદુને અનુરૂપ અહીંયા A બિંદુ મળ્યો અને માનો કે અહીંયા D મળ્યું. A ને અનુરૂપ આવૃત્તિ ω2 અને B ને અનુરૂપ આવૃત્તિ ω1 થઈ. તો આ જે ગાળો મળ્યો ને એ આ ગાળો છે. C1 થી C2 બદલાય તો આટલેથી આટલો ગાળો, અને આ જે ગાળો છે એ ગાળાને શું કહેવાય? સિલેક્ટિવ એરિયા કહેવાય. અનુનાદ થાય એવો વિસ્તાર. જો આ કેપેસિટર આપણે જે રેડિયો હોય એમાં LCR ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ ચલિત ન હોય, C પણ ચલિત ન હોય, L પણ ચલિત ન હોય, તો અનુનાદની ઘટના ફક્ત એક જ બિંદુ પર થાય, એક જ સ્થાન. એટલા માટે વધારે ભાગમાં ટ્યુનિંગ કરી શકાય, તેથી આવૃત્તિ પણ બદલાતી હોવી જોઈએ. એટલા માટે કેપેસિટર અથવા ઇન્ડક્ટર ચલિત હોવા જોઈએ. તેથી કેપેસિટર ચલિત હોય અને માનો કે કેપેસિટર C1 થી બદલાય C2 થાય, તો અનુનાદ આવૃત્તિ ω01 થી બદલાય ω02 થાય. ત્યારે આ મહત્તમ પ્રવાહ કરતા પ્રવાહ કેટલો? √2 માં ભાગો અને ત્યારે પાવર કેવો? અડધો. આને અનુરૂપ આવૃત્તિ ω02, આને અનુરૂપ આવૃત્તિ ω01 કહીએ. તો આ જે આવૃત્તિનો જે ગાળો મળ્યો, આ ગાળાને શું કહેવાય? બેન્ડ વિડ્થ.
એને સિલેક્ટિવ એરિયા કહેવાય. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને, એ મોબાઈલ હોય, ટીવી હોય, રેડિયો હોય, એ આ ભાગાળામાં કામ કરે. એના બધા જે સ્ટેશન હોય એ આ ભાગમાં પકડાય. રેડિયોમાં ટોટલ 7 બેન્ડ આવે. એમ ટીવીની અંદર HF, VHF, UHF એવા આવૃત્તિના જુદા જુદા ગાળા મળે. તેથી અમુક ચેનલો અમુક ભાગમાં પકડાય, અમુક બાકીની ચેનલો અમુક ભાગમાં પકડાય. તો આને સિલેક્ટિવ વિસ્તાર કહેવાય, બેન્ડ વિડ્થ કહેવાય, આવૃત્તિનો ગાળો કહેવાય. આ બધા સાધનોમાં આવૃત્તિનો વિસ્તાર ડોલક પરિપથ કયો છે, L અને C કયા છે એના પર આધાર રાખે. ક્યારે LR પરિપથ એ CR પરિપથમાં અનુનાદની ઘટના ક્યારે ના બને? અનુનાદની ઘટના માટે LC પરિપથ હોવો જોઈએ. L અને C બંને હોય તો જ અનુનાદની ઘટના બને, એના સિવાય શક્ય નથી. આને શું કહેવાય? બેન્ડ વિડ્થ, આવૃત્તિનો ગાળો કહેવાય. ડેલ્ટા ઓમેગા લખ્યું બરાબર શું થશે? આ બંને વચ્ચેનો તફાવત. આજે ઓમેગા 1 છે બરાબર લખાય ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. અને ઓમેગા 2 જે આકૃતિમાં બતાવ્યું છે બરાબર ઓમેગા 0 ઓછા ડેલ્ટા ઓમેગા. આવૃત્તિનો ગાળો, બેન્ડ વિડ્થ, સિલેક્ટિવ એરિયા, એટલા ગાળામાં શું થાય? ટ્યુનિંગ થાય. દરેક સાધનનો આ ગાળો કેવો જુદો જુદો? ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. ચલો બંનેની બાદ બાકી કરો તો આ તો ઉડી જશે. આ માઇનસ આ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તેથી 2 ડેલ્ટા ઓમેગા. આને કહેવાય બેન્ડ વિડ્થ તરીકે ઓળખાય. ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બરાબર શું થયા? 2 ડેલ્ટા ઓમેગા. આ છે બેન્ડ વિડ્થ. હવે ઓમેગા છે અપોન 2 ડેલ્ટા ઓમેગા, એને ક્યુબ ફેક્ટર કહેવાય. ભૌતિક રાશિ જે અનુનાદની તીક્ષ્ણતા બતાવે. કેટલું સારું ટ્યુનિંગ થયું છે, સિગ્નલ બહુ સારું પકડાતું હોય ને, અને ટીવી છે, ચિત્ર અને અવાજની ક્લિયરિટી સારી છે, તો એનો અર્થ એવો થાય કે સિગ્નલ બહુ સારું પકડાય છે, તો અનુનાદની તીક્ષ્ણતા પણ કેવી? વધારે સારી. એ આના પર આધાર રાખે. આ અનુનાદની તીક્ષ્ણતા દર્શાવતી રાશિ છે. જેમ ડેલ્ટા ઓમેગા નાનું, ડેલ્ટા ઓમેગા નાનું, એમ અનુનાદની તીક્ષ્ણતા પણ કેવી? વધુ. આ પચ્છેદમાં છે જેમાં નાનું હોય તેમ ટ્યુનિંગ અનુનાદ વધારે સાફ થાય એમ ગણી શકાય.